લાસ્ટ વિડિયોની અંદર તમે લોકોએ નકાર રચના કેવી રીતે બને છે એનું આપણે ઉદાહરણો અને નિયમો જોયા હતા. એમાં ખાસ કરીને સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળની આપણે નકાર રચના આપણે જોઈ હતી. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. આજે આ વિડિયોની અંદર નકાર રચના બધા જ કાળની જોઈ છે. એની પહેલાના વિડિયોમાં સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ જોયું. આજે આપણે બધા જ કાળની નકાર રચના એક વાક્યના ઉદાહરણથી સમજવી છે અને એની સાથે સાથે ડુ એસ ડાયરેક્ટેડ ચેન્જ ધ વોઇસ કઈ રીતે બને છે તે આપણે બધાએ જોઈ લીધું. આજે આપણે જે જોવાનું છે ચેન્જ ધ વોઇસ ની અંદર એક બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. ચેન્જ ધ વોઇસ. આજે આપણે બધા જ કાળ અને બધા જ કાળના નિયમો જોવાના છે. સાદો ભવિષ્યકાળ તમને હું એરો કરીને બતાવીશ અને એની સાથે આપણે ચેન્જ ધ વોઇસ શરૂ થયું ત્યારથી આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે હંમેશા વાક્ય હંમેશા બે પ્રકારના હોય છે. કાં તો વાક્યની શરૂઆત કર્તાથી થાય છે અને કાં તો વાક્યની શરૂઆત કર્મથી થાય છે. અને જે વાક્યની શરૂઆત કર્તાથી થાય એ વાક્યને આપણે કર્તરી રચના એક્ટિવ વોઇસ કહીએ છીએ અને જે વાક્યની શરૂઆત કર્મથી થાય એ વાક્યને કર્મની રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. એટલે કાં તો વાક્ય કર્તાથી શરૂ થાય તો કર્તાથી શરૂ થતું વાક્યનું ક્રિયાપદ અને કર્મથી શરૂ થતું વાક્યનું ક્રિયાપદ એનો કાળ બની જાય છે. આપણે અગાઉ જોઈ ગયા છે. એટલે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ કર્તાથી શરૂ થતું વાક્ય, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ એટલે કર્મથી શરૂ થતું વાક્ય. ચાલુ વર્તમાન કાળ કર્તાથી શરૂ થતું વાક્ય એક્ટિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ કર્મથી શરૂ થતું વાક્ય એટલે પેસિવ વોઇસ. આજે આપણે બધા જ કાળ ધીમે ધીમે રિવાઇઝ કરતા જવાના છે. તો હું અહીંયા લખું છું એવી ઇઝ ઇક્વલ એવી. એવી એટલે એક્ટિવ વોઇસ. નકાર રચના જોઈએ છે. he does not speak truth. સાદો વર્તમાન કાળ આપણે જોઈએ એક્ટિવ વોઇસ. બધા જ કાળ અહીંયા તમને રિવાઇઝ કરાવી દઉં છું. he does not speak truth. he does not speak truth. આવું બને છે. તો he does not speak truth ની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ છે. સાદો એટલે એટલે વર્તમાન કાળ. ટૂંકમાં આપણે જોયું એનું જ્યારે મને એમ કહેવામાં આવે છે ચેન્જ ધ વોઇસ. તમે કહો અન્ય શબ્દો હોઈ શકે પણ જ્યારે મને એનું કહેવામાં આવે ચેન્જ ધ વોઇસ તો હું એને કેવી રીતે કરું છું એ આપણે જોવાનું છે. he does not speak truth નું વાસ્તવિક રીતે હું કેવી રીતે કરું છું તે આપણે જોવાનું છે. કે આ જે વાક્ય જે છે એને મારે ચેન્જ ધ વોઇસ તરીકે લેવું હોય તો he કરતા છે, does not speak ક્રિયાપદ છે અને truth અહીંયા કર્મ છે. તો હું આનું જ પીવી બનાવવાનું આવે મારે. પીવી એટલે પેસિવ વોઇસ. તો હું એવી રીતે બનાવીશ truth is not spoken by him. તો અહીંયા આપણે જોયું truth does not speak is not spoken થઈ જાય is not
સ્પોકન થઈ જાય. તો ટ્રુથ કર્મને મેં કર્તા સ્થાને લીધું. ડઝ નોટ સ્પીક નું ઇઝ નોટ સ્પોકન થઈ જાય છે અને હી નું આપણે બાય હિમ બને છે. બાય હિમ, બાય હિમ. The truth is not spoken by him એમ બની જતું હોય છે. તો આ એક બાબત બહુ અગત્યનો પોઈન્ટ છે. ટ્રુથ જે છે કર્મને મેં કર્તા સ્થાને લીધું. ડઝ નોટ સ્પીક નો મેં ઇઝ નોટ સ્પોકન બનાવ્યું કેમ કે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. હીનું મેં બાય હિમ કર્યું. પહેલાના વિડિયોની અંદર કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજન કરી તમે લોકોને ભણાવ્યું છે. એટલે અત્યારે રિવાઇઝ કરીને આપણે બધા નિયમો લખી નાખીએ છીએ. પહેલા સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ લીધું છે તેમાં. The truth is not spoken by him એમ આખી વાક્ય રચના બની જતી હોય છે. હવે ચાલુ વર્તમાનકાળ past active voice. ચાલુ વર્તમાનકાળ એક્ટિવ વોઇસ ની અંદર આપણે જોઈએ એવી ચાલુ વર્તમાનકાળ એક્ટિવ વોઇસ. he is not speaking truth. એની સાથે પ્લસ ક્રિયાપદ ing આવી જાય ત્યારે વિદ્યાર્થી મિત્રો એ હંમેશા ચાલુ વર્તમાનકાળ બની જતું હોય છે. તો he is not speaking truth એમ બની જતું હોય છે. he is not speaking truth. He is not speaking truth. चालू वर्तमान काल. He is not speaking truth. ચાલુ વર્તમાન કાળ. તો ટ્રુથ જે છે એ કર્મને આપણે આગળ લાવીએ છીએ. ટ્રુથ કર્મ છે એને આપણે કર્તા સ્થાને મૂકી દઈએ છીએ. તો પેસિવ વોઇસ ઇઝ ઇક્વલ ટુ પેસિવ વોઇસ ઇઝ ઇક્વલ ટુ ટ્રુથ. અહીંયા કર્મ છે એને હું અહીંયા કર્તા સ્થાને મૂકું છું એટલે ટ્રુથ બની જાય છે. ટ્રુથ ઇઝ નોટ સ્પીકિંગ. વિદ્યાર્થી મિત્રો ઇઝ નોટ બીંગ સ્પોકન કર્યું. એક બાબત યાદ રાખજો. સૌપ્રથમ વાક્યનો કાળ જાણવાનો. તો આની અંદર મને કાળ ખબર પડે છે ઇઝ નોટ સ્પીકિંગ એના કે ઇઝ નોટ સ્પીકિંગ જે છે એના આધારે મને ખબર પડે છે કે વાક્ય છે એ ચાલુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હંમેશા વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. ઈ કર્તા છે, ઇઝ નોટ સ્પીકિંગ ક્રિયાપદ છે અને ટ્રુથ જે છે અહીંયા કર્મ છે. તો વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો ટ્રુથ કર્મ છે એને કર્તા સ્થાને લેવું. ઇઝ નોટ સ્પીકિંગ is not being spoken બનાવવાનું છે. is not speaking is not being spoken બનાવવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ ટ્રુથ કર્મ છે કર્તા સ્થાને લીધું. is not being spoken થઈ ગયું છે. is not speaking is not being spoken બની જાય. તો ટ્રુથ કર્મને મેં કર્તા સ્થાને લીધું. is not speaking is not being spoken કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ by him બની જાય છે. by him. તો truth is not being spoken by him એમ બની જતું હોય છે. truth is not being spoken by him એમ બની જતું હોય છે. તો ટ્રુથ કર્મને કર્તા સ્થાને લીધું.
is not speaking is not being spoken થઈ જાય છે. he નું આપણે by him બની જતું હોય છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખો. પછી આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ, એક્ટિવ વોઇસ. પૂર્ણ વર્તમાન કાળ, એક્ટિવ વોઇસ. he has not spoken truth. He has not spoken truth. He has not spoken truth. હવે સૌપ્રથમ વાક્યનો કાળ જાણવામાં આવે છે. તો has not spoken ને આધારે મને ખબર પડી કે વાક્ય જે છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આપને વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે એ મને ખબર પડે છે has not spoken ને આધારે. દરેક કાળ ખબર ક્યાંથી પડે? ક્રિયાપદના આધારે. હું લાલ પેન કરું છું, ઉપરનું વાક્ય સાદો વર્તમાન કાળ છે, મને ખબર કોના આધારે પડી? જો વિદ્યાર્થી મિત્રો does not speak, એની પહેલા કરતા હોય એની પછી કર્મ હોય. કર્મને હું કર્તા સ્થાને લાવું છું, ક્રિયાપદમાં ફેરફાર કરું છું, કર્તાનું by him બનાવું છું. આ ક્રમ તમારા મનમાં હોવો જોઈએ અને આ જ ક્રમથી તમારા લોકોએ ધ્યાનમાં રાખો. he is not speaking truth માં જો વિદ્યાર્થી is not speaking ના આધારે મને ખબર પડી કે વાક્ય જે છે તે ચાલુ વર્તમાન કાળનું છે. તો is not speaking પહેલા હંમેશા કરતા આવે, is not speaking પછી તરત કર્મ. કર્મને મેં વાક્યની શરૂઆતમાં મૂકી દીધું truth. is not speaking નું is not being spoken બનાવી દીધું. is not speaking નું is not being spoken બનાવી દીધું અને he નું મેં by him બનાવી દીધું. truth is not being spoken by him બની જાય. હવે જો એનિસા પ્લસ ક્રિયાપદ ing. હવે જો have has પ્લસ noun પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, એને આધારે મને ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો કે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. આ જો અહીંયા આપણે ખબર પડી સાદો વર્તમાન કાળ, અહીંયા ખબર પડી ચાલુ વર્તમાન કાળ. હવે મને ખબર પડે છે કે વાક્ય જે છે તે પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ has not spoken ને આધારે મને ખબર પૂર્ણ વર્તમાન કાળ છે. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને લેવામાં આવે. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને લેવામાં આવે છે. તો પેસિવ વોઇસની અંદર આપણે જોઈએ છે આ ટ્રુથ જે છે એને આપણે આગળ લઈ લઈએ. ટ્રુથ ટ્રુથ પછી have has પ્લસ noun પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપ have has પ્લસ noun પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બને. The truth has not been spoken. તો જો has not been spoken, the truth has not been spoken. He has not spoken truth. Truth ત્યાં આગળ લઈ. The truth has not been spoken. અને છેલ્લે he આવે એનું આપણે by him કહીએ. by. તો અહીંયા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો truth
is not spoken by him. Truth is not being spoken by him. Truth has not been spoken by him. કરવાથી પેસિવ વોઇસ સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ બની જતું હોય છે. આ પોઈન્ટને ખાસ સમજો કે એ જે પેસિવ વોઇસ બને છે એ સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસ આપોઆપ બની જતું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. The truth is not spoken by him. Truth is not being spoken by him. Truth has not been spoken by him. બની જતું હોય છે. Truth has not been spoken by him બની જતું હોય છે. હવે જો મિત્રો ચોથી રીત, he did not speak truth. આવું બની જાય છે. ચોથા નંબરમાં આપણે જોઈએ he did not speak truth. He did not speak truth. He did not speak truth. આવું બની ગયું. અહીંયા આપણે જોઈએ he did not speak truth ની અંદર સાદો ભૂતકાળ છે. He did not speak truth. હવે આપણે ખબર કેવી રીતે પડી? વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એ સાદો ભૂતકાળ. તમારે સિમ્પલી એક બાબત યાદ રાખવાની છે. સાદો ભૂતકાળ મને ખબર કેવી રીતે પડે છે? બોલો did not speak ના આધારે. મને did not speak ના આધારે એ ખબર પડી કે વાક્ય જે છે તે સાદો ભૂતકાળનું છે. જ્યારે did not speak આવ્યું એના આધારે ખબર પડી જાય છે કે વાક્ય સાદા ભૂતકાળનું છે. તો એક બાબત ખાસ યાદ રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાપદની પહેલા કર્તા, ક્રિયાપદ પછી કર્મ, કર્મથી વાક્યની શરૂઆત. આ did not speak માં વાક્ય ક્રિયાપદના પહેલા આ he વૈધું એનું by him એટલે ચેન્જ થવું. શું વારંવાર તમે એપ્લિકેશન કેટલી કરો છો વિદ્યાર્થી મિત્રો કે સ્મૃતિહાસનો સિદ્ધાંતને એવું ઈચ્છું છું યુએસ ડાયરેક્ટેડમાં જેવું વાક્ય તમારી સામે આવે છે એવું તરત તમે કરો અને એની સાથે યુએસ ડાયરેક્ટેડ આખો ટોપિક આપણે કર્યો છે. તો સાથે સાથે પટેલ એન્ડ પટેલની અંદર એક્સરસાઇઝ બધી જ કરવા માટે જે ટેન્સ, નંબર, જેન્ડર અને પર્સનને આધારિત છે એ બધી જ કરો અને જે જવાબ તમારા ખોટા આવે તમે જ્યારે સ્કૂલમાં આવો છો જ્યારે સરકારશ્રીનો આદેશ થશે અને સ્કૂલ જ્યારે ઓપન કરશે ત્યારે બધી ડિફિકલ્ટી મારી સામે બરાબર. અમને ખબર જ છે કયા વાક્યની અંદર ડિફિકલ્ટી આવશે એટલે એ ઉભરું આપણે સોલ્વ કરશું. હવે he did not speak truth સાદો ભૂતકાળનું વાક્ય છે તો એનું ધ્યાનમાં પીવીમાં રૂપાંતર કરવું છે એટલે કે પેસિવ વોઇસ. પીવીમાં રૂપાંતર કરવું છે તો ટ્રુથ જે છે એ કર્મને હું સૌપ્રથમ કર્તા સ્થાને મૂકું છું. ટ્રુથ truth did not speak નું હું was not spoken બનાવું છું. did not speak નું હું શું બનાવું છું? was not spoken બનાવું છું. તો truth was not spoken બનાવું છું. truth was not spoken. truth કર્મને હું વાક્યની શરૂઆતમાં મૂકું છું
did not speak નું was not spoken બનાવું છું. he છે તો એનું by him કરી નાખું છું. by him કરી. તો આ જે રચના બની એને આપણે કહેવાય સાદો ભૂતકાળ. એ જે રચના બની છે એને આપણે કહીએ સાદો ભૂતકાળ. he did not speak truth. truth was not spoken by him બની જતું હોય છે. truth was not spoken by him બની જતું હોય છે. હવે જો વિદ્યાર્થી નેક્સ્ટ aim. he was not speaking truth એમ બની જાય છે. he was not speaking truth એમ બની જતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ he was not speaking truth. he was not speaking truth. આપણે બધા જ કાળ આપણે રિવાઇઝ માં કરવા છે. તો જો તમે પહેલો વિડિયો જે બનાવ્યો તો 3 કાળ, પછી 3 કાળ, પછી 1 કાળ આજે હું બતાવીશ. આવી રીતે પછી બધા જ કાળ બનીશ. હવે તમને ખ્યાલ આવે he was not speaking truth. વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળ છે. ખબર કોના આધારે ખબર પડે છે? તમારે કોડી જ લેવાનું ચાલુ ભૂતકાળ એટલે ન કરવું કે વિડિયોની અંદર પછી બીજું સ્પેસ અને નહીં. તો ચાલુ ભૂતકાળ આમાં was not speaking ના આધારે મને ખબર પડે છે કે વાક્ય જે છે એ વાસ્તવમાં ચાલુ ભૂતકાળ છે. was not speaking ના આધારે એ ખબર પડી જાય છે કે વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળ છે. અને આ was not speaking ના આધારે ખબર પડતી હોય ત્યારે truth જે છે એને હંમેશા આગળ આવે છે. truth ને આપણે હંમેશા આગળ લઈ એક્ટિવ વોઇસ ના કર્મ અને પેસિવ વોઇસ ના વાક્યની શરૂઆત was not speaking નું was not being spoken કરવાના. was not speaking નું was not being spoken કરવામાં આવે છે. The truth was not being spoken. તો truth કર્મને કર્તા સ્થાને એટલે કે વાક્યની શરૂઆતમાં was not speaking નું was not being spoken કરને વૈધું શું મારી પાસે he તો એનું મેં by him. પછી આપણે તમારે વિદ્યાર્થી બધા જ કામ મારી સાથે બોલતા રહેવાનું. તો he was not speaking truth નું truth was not speaking નું was not being speaking નું spoken કરને he વૈધું એનું મેં by him કરી નાખવામાં આવે છે. અને truth was not being spoken by him એમ કહી નાખવામાં આવતું હોય છે. હવે આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ કેવી રીતે બને છે એ જોઈએ. એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ. he had not spoken truth. he had not spoken truth. He had not spoken truth. હવે અહીંયા આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા આપણે જોયું
સ્પોકન ટ્રુથ પૂર્ણ ભૂતકાળ he had not spoken truth. હવે આ જ પ્રકારના વાક્યનું જ્યારે મારે પેસિવ વોઇસ કરવાનું હોય કે વાક્યની અંદર જ્યારે મારે એમ કહેવું હોય કે ચેન્જ ધ વોઇસ, તો હું કેવી રીતે કરું છું? તો pv is equal to truth had not spoken, had not been spoken થઈ જશે. અને પછી હું કરું છું વિદ્યાર્થી મિત્રો by him. આ જે થયું એ પૂર્ણભૂત કાળનું કે truth had not been spoken by him. એમ આખી રચના તમારી સમક્ષ બની જતી હોય છે કે truth had not been spoken by him. એમ આખી રચના બની. હવે આપણે સાદો ભવિષ્યકાળ કઈ રીતે બને છે એ વિદ્યાર્થી મિત્રો સાદો ભવિષ્યકાળ લેવાનો છે. આ કાળ હું એવું ઈચ્છું છું કે તમે બધા જ લખતા રહેજો અને દરેક કાળ પ્રમાણેના વાક્ય તમને હોવા જોઈએ. He will not speak truth. He will not. He will not speak truth. He will not speak truth. એની અંદર આપણે જોઈએ કે he જે છે તે કર્તા કહેવામાં આવે છે. કર્તા will not speak ને આપણે ક્રિયાપદ કહીએ છીએ. ક્રિયાપદ અને truth ને કર્મ કહેવામાં આવે છે. તો he કર્તા will not speak ક્રિયાપદ truth અહીંયા કર્મ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ સાદો ભવિષ્યકાળ. આ સાદો ભવિષ્યકાળ કહેવાય. he will not speak truth. આ જે રચના બની એ રચનાને સાદો ભવિષ્યકાળ કહેવામાં આવતો હોય છે. he will not speak truth. હવે અહીંયા આપણે PV માં રૂપાંતર કરીએ કે આ PV કેવી રીતે બને છે. PV તો truth કર્મ છે એને કર્તા સ્થાને લઈ લઈએ. truth will not speak નું will not be spoken થઈ જાય છે. will not be spoken થઈ જાય. truth will not be spoken થઈ જાય અને he નું by him થઈ જાય છે. by him. truth will not be spoken by him થઈ જાય છે. તો જો અહીંયા will not speak વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ છે, truth કર્મ છે. વાક્યની શરૂઆત મેં truth થી કરી. will not speak નું મેં will not be spoken બનાવ્યું અને he છે તો એનું મેં by him કરી નાખવામાં આવતું હોય છે. આમ કરવાથી આખી વાક્ય રચના જે છે તે વિદ્યાર્થી મિત્રો બની જતી હોય છે. ટૂંકમાં કર્તા ક્રિયાપદ કર્મ પૈકી વાક્યની શરૂઆત કર્મથી કરવામાં આવે છે. ક્રિયાપદના ફેરફાર કરવામાં આવે છે અને જે કરતા હોય છે બાય કરતા કર્મ વિભક્તિ કરવાથી આખી વાક્ય રચના બની જતી હોય છે. તો જોઈએ છે આપણે
સૌપ્રથમ આના પછી વિદ્યાર્થી મિત્રો હું તમારી સમક્ષ બે પેપર જે આપણે લીધા છે એ પેપર હું તમને સમજાવવા જઈ રહ્યો છું। એનો આખો વિડિયો આપીશ ત્યારે તમે લોકો પેપર લઈને બેસવાનું છે। બે પેપરનો હું વિડિયો આપી દઉં તમને લોકોને, પછી હું નેક્સ્ટની અંદર પાછું એક્ટિવ પેસિવ પ્રશ્નાર્થ રચના આપણે કરવાની રહે છે, બરાબર। સૌપ્રથમ વાક્યનો કાળ છે, સૌપ્રથમ વાક્યનો કાળ જાણો। વાક્યની કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો, વિભાજિત સૌપ્રથમ વાક્યનો કાળ જાણો અને વાક્યનો કાળ જાણો વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર વિભાજિત કરવામાં આવે છે। આને કર્તા કહેવાય, આને ક્રિયાપદ કહેવાય અને આને કર્મ કહેવાય। એમ વાક્યનો કાળ જાણીને આપણે વિભાજિત કરીએ છીએ। હવે જો કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર વાક્યને વિભાજિત કરવામાં આવે છે, આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખજો। તો કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર આપણે હંમેશા વાક્યને વિભાજિત કરવા। તમે જુઓ અહીંયા does not speak ને આધારે જાણ્યું વાક્ય સાદું વર્તમાન, is not speaking ને આધારે જાણ્યું વાક્ય ચાલુ વર્તમાન કાળ છે, has not spoken ને આધારે મારી સાથે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, has not spoken ને આધારે મેં જાણ્યું કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળ છે, did not speak ના આધારે મેં જાણ્યું કે વાક્ય સાદો ભૂતકાળ છે, was not speaking ના આધારે મેં જાણ્યું ચાલુ ભૂતકાળ છે, had not spoken બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા had not spoken ના આધારે મને ખબર પડી વાક્ય પૂર્ણ ભૂતકાળ છે। will not speak જો આ ક્રિયાપદ પર એરો કરીને બતાવ્યું છે તો will not speak ના આધારે મેં જાણ્યું કે વાક્ય સાદું ભવિષ્યકાળ છે। હવે વાક્યની શરૂઆત દરેકમાં જો ક્રિયાપદની પહેલા જે આવે I he you he she it અને તે ઈ કર્તા અને જે ક્રિયાપદ પછી આવે છે એ સામાન્ય રીતે કર્મ આવતું હોય છે। તો he does not speak truth માં truth કર્મ બન્યું, he કર્તા બન્યું। બધા જ વાક્યની અંદર જોયું he કર્તા છે અને truth જે છે તે વાસ્તવમાં કર્મ છે। હવે એક્ટિવ વોઇસના કર્મની પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં એટલે truth અહીંયા જે કર્મ છે એને તમે શરૂઆતમાં મૂકી દો છો। truth અહીંયા મૂકી દીધું, does not speak નું is not spoken નું તો અહીંયા લખીશ એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરો। ત્યારબાદ ક્રિયાપદના ફેરફાર કરો। હવે જેટલા કાળ કર્યા છે ને એ પ્રત્યેક કાળના ક્રિયાપદના ફેરફાર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ હું તમને નોન ઓવરઓલ કરી દઉં છું। આ તમારો માસ્ટરપીસ બની કે 3 વિડિયો એનું આ માસ્ટરપીસ તમારી પાસે આવે। હવે જો અને આ જ પ્રકારે એવી જ રીતે હકાર રચનાનું માસ્ટરપીસ તમારી પાસે હશે, એવી જ રીતે નકાર રચનાનું માસ્ટરપીસ બનાવ્યું છે, એવી જ રીતે હું તમને પ્રશ્નાર્થ રચનાનું માસ્ટરપીસ બનાવીશ કે પહેલા 3 કાળથી સમજશું, પછી 3 કાળથી, પછી માસ્ટરપીસ, ત્રીજો વિડિયો એનો માસ્ટરપીસ બનાવીશ। હવે જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ
એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરવી. આ ધ્યાન એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરવી. જે એક્ટિવ વોઇસ નું કર્મ એનાથી પેસિવ વોઇસ જે હોય એના વાક્યની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. તમે દરેક જગ્યાએ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક જગ્યાએ વાક્યની શરૂઆત ટ્રુથ થી. વાક્ય ટોટલ જે શરૂ થયું છે તે અહીંયા ટ્રુથ થી થયું, બધે ટ્રુથ થી. હવે કાળ મુજબ ક્રિયાપદના ફેરફાર કરીને does not speak to men is not spoken to men, is not speaking to men is not being spoken to men, has not spoken to men has not being spoken to men. તમને સમજાયું ને કે એક્ટિવ સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ, પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ. એમ આખી રચના બની જાય છે. તો કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરો. એટલે જો સાદો વર્તમાન કાળ હોય, એટલે જો હું અહીંયા લખીશ વિદ્યાર્થી મિત્રો એવી એટલે એક્ટિવ વોઇસ, એનું જ રૂપાંતર આપણે પીવી માં કરીએ છીએ. મેં બધા જ કાળ લખીશ એટલે માસ્ટર વિડિયો આપણે છે. એવી રીતે સાદા રચનાનો માસ્ટર વિડિયો આપેલો હશે. તમારી માસ્ટર વિડિયો ખાસ રિવિઝન કરો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે માસ્ટર વિડિયોનો રિવિઝન કરવાનું. તમારી નોટમાં લખી નાખવાનું વિડિયો નંબર આ માસ્ટર વિડિયો, આ જે વિડિયો નંબર બનવાનો છે એ તમારો માસ્ટર વિડિયો હશે. તો એક્ટિવ વોઇસમાંથી જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું તો કાળ મુજબ જે ફેરફાર થાય છે તે આ રીતે થાય છે. સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ એની અંદર ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આવે. એનું રૂપાંતર એમ is are plus not plus v3 એટલે ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર કરવું. રાઇટ, રોટ, રિટન, સ્પીક, સ્પોક, સ્પોકન માં આપણે રૂપાંતર કરી નાખીએ છીએ. તો ઈ તમારે સૌપ્રથમ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ત્રીજું તમારે ત્યાં બનાવી દેવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન કે ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ હોય તો એનું રૂપાંતર એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ત્રીજું બની જતું હોય છે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ
આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ ing m is r plus noun plus ક્રિયાપદ ing તો એનું રૂપાંતર m is r plus not plus being plus v3 એટલે ક્રિયાપદનું ત્રીજું m is r plus not plus being plus ક્રિયાપદનું ત્રીજું બની જતું હોય છે એ ચાલુ વર્તમાન કાળ બની જાય છે આ એક પોઈન્ટ ખાસ ધ્યાન m is r plus not plus being plus ક્રિયાપદનું ત્રીજું જો હવે તમારે સમજવાનું વિદ્યાર્થી તમારી સાથે he does not speak truth છે આપણે જો સૌપ્રથમ વાક્યનો કાળ જાણો કાળ કોના આધારે કાઢી does not speak ના આધારે સાદો વર્તમાન કાળ છે એક્ટિવ વોઇસ ના કર્મથી પેસિવ વોઇસ થી શરૂઆત કરી ટ્રુથ થી શરૂઆત કરી ચાલો જોઈ લો પેસિવ વોઇસ નું ક્રિયાપદ કયું આવે am is are plus not plus v3 એટલે ક્રિયાપદનું ત્રીજું is not spoken જો મળી ગયું વિદ્યાર્થી મિત્રો યસ પછી તમે જો he is not speaking truth છે વાક્યનો કર્તા ક્રિયાપદને કર્મમાં વિભાજિત કર્યું તો કયું he કર્તા છે is not speaking ક્રિયાપદ છે truth કર્મ છે વાક્યની શરૂઆત truth થી કરી ક્રિયાપદ કયું છે જો તમે ચાલુ વર્તમાન કાળની સામે નજર રાખો વિદ્યાર્થી મિત્રો am is are plus not plus being plus v3 છે તો truth is not being spoken થઈ ગયું તો કે થઈ ગયું અને થઈ ગયું પછી આપણે by him કરી નાખીએ હવે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ have કે has plus not plus ક્રિયાપદનું ત્રીજું છે have કે has plus not plus v3 એટલે ક્રિયાપદનું ત્રીજું જેને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ has plus not plus ક્રિયાપદનું ત્રીજું એમાં આપણે જોઈએ એનું રૂપાંતર have કે has plus not plus being plus v3 થઈ જાય છે have has v3 એટલે ક્રિયાપદનું ત્રીજું આ બાબત બરાબર ધ્યાન રાખી લેજો have has plus not plus being plus v3 થઈ જાય જો અહીંયા તમારે વાક્ય he has not spoken truth ના આધારે ખબર પડી કે ક્રિયાપદ has not વાક્ય પૂર્ણ વર્તમાન કાળ છે આ truth ને આપણે આગળ લઈ has not spoken નું મેં સુના રૂપાંતર કરી દીધું જો વિદ્યાર્થી મિત્રો have has plus not plus being plus has not been spoken ઈ છે ખ્યાલ આવે છે ને આ રીતે રૂપાંતર પછી સાદું ભૂતકાળ સાદું ભૂતકાળ તો did not plus ક્રિયાપદ did not plus ક્રિયાપદ plus ક્રિયાપદ તો હંમેશા was में plus not plus b was में plus not plus b3 એટલે
ક્રિયાપદનું ત્રીજું રૂપ આપો તો he did not speak truth નું જો વિદ્યાર્થી મિત્રો વાક્યની શરૂઆત મેં truth થી કરી એટલે 3.2 પોઈન્ટમાં આવી ગયું did not speak નું હું શું બનાવી દઈશ was were not પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે જો truth was not spoken જો અહીંયા થઈ ગયું મારે આગળ જો truth was not spoken પછી હું કરી નાખીશ by him બની જાય છે સાદું ભૂતકાળ જ્યારે મારી પાસે હોય છે ત્યાં હવે જોઈએ ચાલુ ભૂતકાળ હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે સાદી રચનામાં બધા કાળા કરાયા છે એ એક વિડિયો અને આ વિડિયોનું તમે રિવિઝન કરી નાખો હવે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળની અંદર was were પ્લસ not પ્લસ ક્રિયાપદ I was કે were પ્લસ not પ્લસ ક્રિયાપદ ing એટલે કે ક્રિયાપદનું ing વાળું આવે છે ચાલુ ભૂતકાળ તો એની અંદર was were પ્લસ not प्लस नो प्लस बी प्लस ક્રિયાપદનું ત્રીજું મૂકવામાં આવે છે was were પ્લસ not પ્લસ be પ્લસ ક્રિયાપદનું ત્રીજું મૂકવામાં આવે છે તો he was not speaking truth truth was not being spoken by him જો અહીંયાથી he was not speaking truth truth થી વાક્યની શરૂઆત થઈ truth was not speaking નું was not being spoken થઈ he નું આપણે by him કરી નાખવામાં આવે છે પછી આપણે જોઈએ ચાલુ ભૂતકાળ બરાબર જો was were પ્લસ not પ્લસ ક્રિયાપદ ing was were was કે પ્લસ not પ્લસ ક્રિયાપદ ing એમ છે આપણી વાક્ય ચાલુ ભૂતકાળ was were પ્લસ not પ્લસ ક્રિયાપદ ing ચાલુ ભૂતકાળ આ એક આખી વાક્ય રચના છે તો એની વાક્ય રચના was were કે were પ્લસ not प्लस being प्लस v3 બની જાય છે તો અહીંયા તમે જુઓ છો he was not speaking truth was not speaking નું શું થઈ જશે was not being spoken થઈ જશે truth was not being spoken થઈ જશે અને પછી by him થઈ જાય છે truth was not being spoken by him થઈ જાય છે આ ચાલુ ભૂતકાળ થઈ હવે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ had not પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે v3 નું લખી છે had not પ્લસ v3 હોય
plus not plus been plus V3 માં થઈ જશે. જો he had not spoken truth, આપણે જોયું વાક્યની શરૂઆત મેં truth થી કરી, had not spoken નો મેં had not been spoken બનાવી દીધું અને છેલ્લે મેં by વત્તા કર્મ વિભક્તિ એટલે by him મૂકી દેવામાં આવે છે. તો truth had not been spoken by him એમ આખી વાક્ય રચના બની જતી હોય છે. એક બાબત યાદ રાખજો કે જે આ રચના જેટલી બને છે એ બધી જ રચના જે છે પેસિવ વોઇસ. આ મેટરને તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું છે. હવે જોઈએ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ કઈ રીતે બને છે એને આપણે જોવાનું છે કે સાદો ભવિષ્યકાળ વાસ્તવમાં કઈ રીતે બને છે. તો શેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એમ આવશે. શેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે જોઈએ તો શેલ વિલ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ બને છે. તો અહીંયા જો he will not speak truth મેં શરૂઆત શેનાથી કરી આપણે કો સેમ ટુ સેમ વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મથી કરવાની એટલે truth. will not speak to મેં શું નહીં will not be spoken જો shall not be V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ એમ will not be spoken અને he છે તેનું by him. તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લે by વત્તા કર્મ વિભક્તિ કરવાથી વાક્ય રચના બને છે. છેલ્લે by પ્લસ કર્મ વિભક્તિ એટલે કે આ વખતે by ની વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. જેને બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. આજે તમારે મારી સાથે થોડુંક બોલવાનું છે. he does not learn English. ચલો મારી સાથે બોલવાનું છે વિદ્યાર્થી. બોલજો સાવ ધીમે ધીમે. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ બોલો. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. he does not learn English. No. passive voice. English is not learned by him. ચાલુ વર્તમાન કાળ active voice. He is not learning English. Passive voice. English is not being learned by him. પૂર્ણ વર્તમાન કાળ active voice. He has not learned English. Passive voice. English has not been learned by him. સાદો ભૂતકાળ active voice. He did not learn English. Passive voice. English was not learned by him. ચાલુ ભૂતકાળ active voice. He was not learning English. Passive voice. English was not being learned by him. પૂર્ણ ભૂતકાળ
કાળ એક્ટિવ વોઇસ he had not learned English. પેસિવ વોઇસ English had not been learned by him. સાદો ભવિષ્યકાળ એક્ટિવ વોઇસ he will not learn English. પેસિવ વોઇસ English will not be learned by him. આમ વિદ્યાર્થી મિત્રો જોઈએ છે કે સૌપ્રથમ વાક્યનો કાળ જાણવાનો, તે ક્રિયાપદના આધારે ખબર પડે, કરતા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત બનાવવાનું. તો જો અહીંયા કર્યું છે એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરવાની, બધે ટૂંકથી કરી શરૂઆત કર્યા પછી જે પ્રમાણેનું ક્રિયાપદ હોય એ પ્રમાણે આ ક્રિયાપદોમાં રૂપાંતર કરવું. બરાબર જોજો, અહીંયા તમારે પાકું કરી લેવું પડશે. અને છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી ચેન્જ ધ વોઇસ બની જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં નકાર રચનાનું ચેન્જ ધ વોઇસ ઓવરઓલ કાળની અંદર વિથ રિવિઝન સ્વરૂપે આપણે જોયું છે. થેન્ક યુ વેરી મચ.